ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગજલ લોકમાં તમારું સ્વાગત છે. કેમ છો મિત્રો? મજામાં ને? શું કેસ તડકા તમારા ગામમાં? અમારા ગામમાં તો બાપા બહુ પડે છે, હદ પાર ને આમ કહીએ ને હદને પાર પડે છે. થાકી જવાય, ખાલી શાક લેવા જાય ને તોય થાકી જવાય, એટલો તડકો બપોરે પડે છે. ને બફારો પણ એટલો લાગે, કારણ કે આપણે દરિયો તો અહીંયા સાવ નજીકમાં જ છે, દાંડીનો, એટલે બફારો પણ બહુ જ પડે છે. તો ચાલો મિત્રો, આવી ગયા છીએ આપણે. તો અત્યારે છે ને કેટલા વાગે ખબર છે? 11:30 જેવું થયું છે. અને મેં છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે સવારમાં મારે છે ને બહુ બધું કામ હતું. ઘરનું કામ તો હતું, પણ વધારાનું કામ એ હતું. મેં છે ને આપણે હવે ઘઉંની સિઝન તો આવી જ ગઈ છે, તો એના માટે બધી સાફ સફાઈ કરવી પડે ઘઉંની પેટીની નહીં. તો મેં છે ને ઘઉંની પેટીની ને એ બધી સાફ સફાઈ કરી, તો થોડોક ટાઈમ વધારે લાગી ગયો, એટલે આપણે છે ને આજે બ્લોગ બનાવવામાં થોડુંક લેટ થઈ ગયું. જો હું તમને બતાવું, આપણે છે ને ખાનાની અંદર રાખીએ છીએ પેટી. તો જો કબાટની અંદર પેટી છે, જો આપણે છે ને સાફ કરીને રાખી દીધી અને આખું ખાનું બહાર કાઢ્યું હતું. આવું મેં જો છે ને આવી રીતના છે. અંદર આખો કબાટ રાખવું હોય ને તો કબાટ પણ રહી જાય, પણ આપણે ઘઉંની પેટી રાખી છે, કારણ કે સાઈડમાં કબાટ તો છે જ. ચાલો બંધ કરી દો પહેલાં. એટલે જો ખાનું ને બધું પેટીને મેં બધું સાફ કરીને રાખી દીધું. હવે ખાલી ઘઉં આવે ને એટલે સાફ કરીને સીધા પેટીમાં નાખવાના છે, એટલે એ કામ તો નીકળી જાય અત્યારે કરી લઈએ તો. અને ચાલો હવે મોડું તો થઈ જ ગયું. હવે મારે જવાનું છે શાક માર્કેટમાં, થોડું શાકભાજીને એવું લેવાનું છે, તો હું બધું લઈ આવું પછી આપણે મળીએ. અને શાક માર્કેટમાં એમાં જાવ પહેલાં છે ને કપડાં ધોવાઈ ગયા છે, તો કપડાં સુકવવાના છે, એના માટે ધાબે જાઉં છું. અને જો અહીંયા માળો હતો ને સૂનો સૂનો થઈ ગયો, કારણ કે બુલબુલનું બચ્ચું ઉડતા શીખી ગયું, એટલે ઉડી ગયું. 2 બચ્ચા હતા, એમાંથી એક રહ્યું હતું અને એને ઉડતા આવડી ગયું, એટલે એ પણ જતું રહ્યું. તો ચાલો હવે પહેલાં હું છે ને કપડાં સૂકવી દઉં. જો આપણા ધાબે મચ્છરદાની બાંધી હતી, તમને ચેતને બતાવી જ છે કે મચ્છરદાની લીધી, વચ્ચે ખાટલો રાખી દીધો અને મચ્છરદાની બાંધી છે, પણ કોઈ સૂવા આવતું નથી. તો સૂવા એટલા માટે નથી આવતા, કારણ કે જો પંખો ચાલુ રાખીએ ને તો આ પંખામાં છે ને એક પ્રોબ્લેમ છે, રેગ્યુલેટર નથી, એટલે ડાયરેક્ટ પંખો હોય. જો પંખો ચાલુ રાખીએ ને તો મરેને કાવ્યને તો વાંધો નથી આવતો, અમને તો પંખો જોઈએ, પણ ચેતનને ઠંડી લાગે ને. અમે ઉપર ધાબા ઉપર છે ને રાત્રે બહુ મસ્ત એકદમ ઠંડુ થઈ ગયું હોય, એટલે પંખો ચાલુ રખાય નહીં, તો એવું થાય. બંધ રાખીએ તો અમને નીંદર ન આવે, ચાલુ રાખીએ તો ચેતનને નીંદર ન આવે, એવું થાય છે. એટલે છે ને અમે ખાલી થોડીક વાર અહીંયા બેસીએ મચ્છરદાનીની અંદર, રાત્રે આવીને બેસીએ ને મચ્છર લોહી ન પીવે આપણું, કલાક એવું બેસે ને પછી પાછા નીચે જઈને ઠંડુ થઈ જાય ને આપણું શરીર એમ લાગે કે આયસ ઠંડા થઈ ગયા, ફ્રેશ થઈ ગયા, એટલે નીચે જઈને સૂઈ જાય. હમણાં તો એવું બધું કર્યું છે. તો ચાલો ડોલ લઈ આવ્યા છીએ કપડાની, તો ચાલો પહેલાં સૂકવી દઉં, એ કામ પતાવી દઉં હું, પછી તમારે હારે વાતો કરીએ. તો ચાલો, જો બધા કપડાં આપણે સૂકવી દીધા છે ધાબા ઉપર. અને જો તડકો પણ એમ છે હો, બાકી જુઓ તો ખરી 11 વાગ્યા પણ તડકો કેટલો છે. તો ચાલો હવે આપણે નીચે જઈએ અને શાક માર્કેટમાં જઈ આવીએ, પછી આવીશું ને રસોઈનો ટાઈમ થઈ જાય. તો ચાલો હવે શાક માર્કેટમાં જઈને મળે. તો શાક માર્કેટમાં જઈને આવી ગઈ, બહાર બહુ તડકો છું, તમને કહેતી હતી ને એમ, તડકો તો બહુ જ છે. અને શું લઈ આવી તમને બતાવું. જો આ સેવનું પેકેટ લીધું છે, મીઠી સેવ બને ને એનું, આપણે આજે હમણાં બનાવીશ, કાવ્યને બહુ ભાવે. અને બીજું છે ને કુકરનું ઢાંકણ રિપેર કરવાનું હતું, અહીંયા વાલ હતો ને વયો ગયો હતો, એ કરવા દીધું હતું. બસ થોડું ઘણું શાક લીધું છે, ચોળી લીધી છે, કાળી દ્રાક્ષ લીધી છે, કારણ કે કાવ્યને અછબડા નીકળાતા એટલે પલાળીને પીવડાવવાની હોય. ફ્લાવર લીધું, બસ આટલું લીધું છે. તો જો બપોર તો થઈ જ ગયા, તો આપણે આ જે મીઠી સેવનું પેકેટ લીધું છે ને એ ચાલો હવે બનાવી લઈએ. શાક ને એવું તો મારે થઈ ગયું,
ખાલી આ થોડું ઘણું બાકી છે રોટલીને એવું, તો એ બનાવી લઉં અને આ કાવ્યાની ફેવરેટ સેવ બનાવી લઉં. તો ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો જો આ લોયું લીધું છે ને, એની અંદર આપણે થોડું ઘી નાખી દઈએ. ગેસ ચાલુ કરી દઈએ. ઘી ઓગળે ને ત્યાં સુધીમાં આપણે છે ને આ તપેલી દૂધવાળી જ હતી મારે, મેં એની અંદર છે ને દૂધ થોડું ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને હવે ઘી ગરમ થઈ ગયું છે, પછી આપણે સેવ લાવ્યા છે ને એ નાખી દઈએ. થોડી થોડી છે ને ભૂકો કરીને નાખવાનો, હલાવવામાં મજા આવે. બસ હા, અને ગેસ ધીમો રાખી અને શેકવાની. ઉપર નીચે કરવી પડશે. આ થોડી ઘણી તો શેકેલી હોય જ, પણ થોડી ઘણી શેકવાની હોય. ધીમો ગેસ રાખવાનો, નહીંતર બળી જાય. એકદમ પતલી હોય ને એટલે. બે મિનિટ થઈ ગઈ છે અને જો શેકાઈ પણ ગઈ છે, બહુ વાર ના લાગે. આપણે જે દૂધ ગરમ કરવા મૂક્યું હતું ને એ પહેલાં નાખી દઈએ. બધું મિક્સ કરી દઈએ. ઠંડુ દૂધ નહીં નાખવાનું, નહીં તો દૂધ ફાટી જશે. સેજ ગેસ ફાસ્ટ કરી દઉં છું. અને હવે એની અંદર તમે જેટલું ગળ્યું ખાવું ને એટલી ખાંડ નાખી દેવાની. બધું મિક્સ કરી દેવાનું. સેજ વાર હલાવશો ને એકદમ ઘટ થઈ જશે. અને બહુ ઘટી નહીં થવા દેવાની, કારણ કે જેમ પડી રહે ને એમ એકદમ ઘટ થઈ જશે. તો રેડી છે આપણી મીઠી સેવ. ચલો આ તો બની ગયું. તો હવે રોટલીનો લોટને બાંધીને રોટલી બનાવવાની છે, તો એ બનાવી લઈએ. તો જો ફ્રેન્ડ, રોટલીને એવું બનાવી લીધું અને શાક હતું દૂધી દાળનું. તો એ બધું હતું. તો હું ને પપ્પા જ હતા અત્યારે. મેં પપ્પાએ જમી લીધું અને હવે હું બધું કામ પતાવીને ફ્રી થઈ ગઈ છું. તો હવે આપણે છે ને કાવ્યાબેનની રાહ જોઈએ છીએ. કાવ્યાબેન આવે ને એટલે એ પણ જમી લઈએ. તો ચાલો, મારે હવે બીજું કપડાને ઉપર ધાબેથી લઈ આવી છે, સુકાઈ ગયા છે. તો જેટલા સુકાઈ ગયા છે ને એટલા બધા વાળી અને ઘડી કરીને મૂકી દઉં. એ બધું કામ છે કરવાનું, તે પહેલાં કરી લઉં. તો જો મિત્રો, બપોરે તો આપણે જમી કાવ્યને સૂઈ ગયા હતા. તો હું કહેતી હતી ને કાવ્યાબેનની રાહ જોતા. કાવ્યાબેન આવી અને જમી લીધું. અને જો હવે 4:30 જેવું થઈ ગયું છે. તો બેન ટ્યુશનમાં જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચાલો કાવ્યાબેન, ટ્યુશનમાં જવું છે ને? હમણાં એક્ઝામ આવે છે, ફૂલ તૈયારી કરવાની છે. હો, કયો નંબર આવશે? કરે છે, આવે કે ન આવે ખબર નહીં. તો ચાલો કાવ્યાબેનને આપણે ટ્યુશનમાં મૂકવા જવાનું છે, તો એને મૂકી આવી. અને અમારા ઉતાવળા બેન તૈયાર થઈ ગયા છે ટ્યુશનમાં જવા માટે. જો બેન છાંયે હાલો, તડકો લાગશે. ચાલો પેલા ગેટ બંધ કરી દઈએ.
અને જો આ રસ્તામાં કોકે ઘઉંની પેટી સાફ કરીને મૂકી છે. બસ અત્યારે તો મસાલાની ઘઉંની વેફરની એ બધી સિઝન ચાલે છે. બધાની ઘરે આ જ પ્રક્રિયા થતી હોય. આ સિઝન જ એ છે. અહીંયા આલા બાજુ તારે બેનને વારે વારે કેવું પડે, છાંયે આયલ છાંયે આયલ. જોઈએ તાર બેનપણી છે ને તો મૂકી જાઓ. અહીંયા કાવ્યને ટ્યુશનમાં આવે ને એ છોકરી રહે છે તો કાવ્ય જોઈને બોલાવા ગઈ, પાછી આવી ગઈ કારણ કે છે નહીં. તો હાલો હવે હું કાવ્યને મૂકી આવું ટ્યુશનમાં. અને જો મૂકીને આવું છું ને તો રસ્તામાં ગોલાવાળા ભાઈ જો લારી લઈને ઊભા. અત્યારે તો ભાઈ સિઝનમાં ગોલા જ ખાવાના હોય અને આપણને જોઈને મન થઈ ગયું, પણ અત્યારે પૈસા લાવી નથી ને. અને કાવ્ય પણ ટ્યુશનમાં જતી રહે છે એટલે કંઈ મેળ પડશે નહીં. પાછા કોઈક દિવસ મળશે ને ત્યારે આપણે ગોલો ખાશું. તો જો કાવ્યબેનને ટ્યુશનમાં મૂકીને આવી ગઈ. બાપા તડકો એટલો છે ને ચૂંદડી ઓઢીને જવું પડે, બાકી તો બાપા માથું ફાટી જાય એટલો તડકો છે. અને જો પપ્પાએ દેખાતા નથી એટલે ધાબા ઉપર ગયા છે એને મ્યુઝિકની પ્રેક્ટિસ કરવા. તમને બંસીનો સૂર એમ તો સંભળાતો હશે, નીચે સંભળાઈ પ્રેક્ટિસ કરતા હોય ને ત્યારે. તો ચાલો હવે ચા પાણીના વાસણ ને એવું બધું છે, બાકી તે બધું પતાવી દઉં. અને ચાલો આજનો આ વિડીયો આ સાથે પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.